નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, વર્ષ 2025નો ફેબ્રુઆરી મહિનો અને આ ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખ એટલે કે 28 તારીખ જેવી પસાર થઈ અને માર્ચ મહિનો શરૂ થયો એટલે તરત જ સોશિયલ મીડિયા ઉપર એક આંધી આવી, એક તોફાન આવ્યું અને બધાએ કાગા રોડ મચાવી દીધી કે છેલ્લા 28-29 વર્ષમાં પહેલી વાર સ્ટોક માર્કેટમાં આટલી મોટી મંદી આવી. બસ હવે તો બધું ખલાસ થઈ ગયું, પૂરું થઈ ગયું, બધું જ બળી વળાણું અને રોકાણકારોનું તો પતન થઈ ગયું. આવી બધી ચર્ચાએ એક જોર પકડી લીધું. હવે આપણે ઘડીભર માની પણ લઈએ કે વાત તો સાચી છે કે છેલ્લા 28-29 વર્ષમાં પહેલી વાર એવું બન્યું કે સતત 5 મંથલી કેન્ડલ રેડ બની અને લગાતાર માર્કેટ ઘટતું ગયું. પરંતુ વાસ્તવિકતાને કંઈક અલગ એંગલે રજૂ કરવામાં આવી છે અને પરિસ્થિતિનું અર્થઘટન પણ ગલત કરવામાં આવી રહ્યું છે. કારણ કે આમાં આખા મામલામાં નવા અને રિટેલ રોકાણકારોનું મનોબળ તોડવાનું એક આખું કાવતરું હોય તેવું દેખાઈ રહ્યું હતું. નહીતર વાત તો માત્ર એટલી જ હતી કે આ સમગ્ર ઘટનાને પોઝિટિવ એંગલે પણ લઈ શકાય, જોઈ પણ શકાય અને રજૂ પણ કરી શકાય. પરંતુ એવું ન બન્યું અને સોશિયલ મીડિયા ઉપર દરેકે એક જ રાગ આલાપ્યો કે બસ હવે તો કંઈ બચ્યું જ નથી. એટલે ભાઈ, માર્કેટમાં અત્યારે આ કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે, તક છે, તેની વાત કેમ તમે કોઈ કરતા નથી અને માત્ર નેગેટિવ જ ચર્ચા કરો છો? ખરેખર તો ધીમે ધીમે ખરીદી ચાલુ કરવાનો આ એક બેસ્ટ સમય કહેવાય. કારણ કે નિફ્ટીનો પીઈ રેશિયો પણ અત્યારે 20 આજુબાજુ આવી ગયો છે. માર્કેટ અત્યારે મોંઘા લેવલે તો નથી જ અને રોકાણકાર કોઈ પણ હોય તે એના લાંબા ગાળાના આયોજનો હોય છે. તેઓ કંઈ માત્ર 5-7 મહિના માટે તો માર્કેટમાં રોકાણ કરવા આવતા જ નથી હોતા. આજે બેંકમાં પણ માત્ર ઇન્ફ્લેશનને બીટ કરવા માટે એફડી કરે ને તો તેમાં પણ 5 વર્ષથી વધારે સમયગાળા માટે એફડી કરવી પડતી હોય છે. તેનાથી ઓછા સમયમાં તો બેંકમાં પણ ઇન્ફ્લેશનને બીટ કરી શકાય એટલું રિટર્ન મળતું હોતું નથી. બોન્ડમાં પણ આ સમય મર્યાદા ઘણી મોટી હોય છે અને વળતર લિમિટેડ હોય છે. જ્યારે સ્ટોક માર્કેટ આટલા લાંબા સમયમાં સારું કહી શકાય તેવું વળતર બુક કરવાની તક 1થી વધારે વખત આપતું હોય છે. હવે આમાં પાછો એક પણ નવો સવાલ આવે છે કે પ્રોફિટ બુક કર્યા પછી કરવું શું? કારણ કે સારા માર્કેટે બીજામાં નિવેશ કરીએ તો તેમાં પણ ઘટાડાની શક્યતા તો હોય છે અને પ્રોફિટ ધોવાઈ જાય છે. તો દોસ્તો, આ જ સાચો ખેલ છે અને એટલે જ વોલેટિલિટીનો એક પ્લસ પોઈન્ટ પણ ગણવામાં આવે છે. હવે જો મૂળ મુદ્દા ઉપર આવીએ તો પ્રોફિટ બુક કર્યા પછી તક ગોતવાની હોય છે કે અત્યારે નીચું શું મળે છે. ગોલ્ડ, સિલ્વર અથવા કોઈ એવા સ્ટોક કે જે નીચા ભાવે મળતા હોય તે ગોતીને તેમાં ધીમે ધીમે જવાનું રહેતું હોય છે. ચર્ચાની શરૂઆત તો આપણી નકારાત્મક માહોલ બનાવવાની વાત ઉપર હતી. તો એમાં એવું છે કે આપણે ત્યાં એક શબ્દ છે ઓપરેટર, અને એવું કહેવાય છે કે આ ઓપરેટર કોઈ પર્ટિક્યુલર સ્ટોકને ઉપર નીચે કરી પોતાની મરજી મુજબ નફો તારવી લેતા હોય છે અને સામાન્ય રોકાણકારને ફસાવી દેતા હોય છે. પરંતુ વાત આટલેથી અટકતી નથી અને ઓપરેટરનું માત્ર આ એક જ કામ નથી. તેઓ યુટ્યુબર તથા એનાલિસ્ટો મારફત હકારાત્મક અથવા નકારાત્મક માહોલ બનાવીને પણ પોતાની મુરાદ પાર પાડતા હોય છે. માટે દરેક રોકાણકાર અથવા ટ્રેડરે પોતાની વિવેક બુદ્ધિથી આ બધી અફવાઓની ઉપર રહીને યોગ્ય નિર્ણય લેવો તે જ હિતાવહ છે. એક સજ્જનનો સવાલ છે કે હાલના સમયમાં એવા ETF કે જે ચાઇનાની માર્કેટમાં રોકાણ કરતા હોય તેમાં નિવેશ કરાય કે કેમ? હવે આમાં જો આપણે જોઈએ તો ચાઇનાનું માર્કેટ અત્યારે પણ વેલ્યુએશનની દ્રષ્ટિએ આપણાથી સસ્તું છે. માટે તે નિર્ણય પણ ડહાપણભર્યો તો ગણી જ શકાય. તો સજ્જનો, આજની આ ચર્ચા આ સાથે અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.